મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરથી ભક્તોને દર્શન દેવા માટે વિચરણ કરવા માટે પધારેલા. એકાદ મહિનો થઈ ગયો. મહારાજના કોઈ સમાચાર હતા નહીં. એટલે દાદા ખાચર, લાડુબા, જીવુબા વગેરે ભક્તો એ મહારાજના વિરહમાં બહુ દુઃખી થવા લાગ્યા. એમ વીતી ગયો એક માસ, થયા ગઢપુર વાસી ઉદાસ. કેમ આવ્યા નહીં હજી નાથ, શું તેરી સાયા આપણી સાથ. મહારાજ હજી કેમ ન આવ્યા? આપણે કાંઈ ભૂલ છે? ઘણા દિવસો વીતી ગયા, કોઈ મહારાજનો પત્ર આવ્યો નથી. વિરહમાં પરિવાર ઝૂરવા માંડ્યો. એટલે દાદા ખાચરને થયું કે આપણે મહારાજની સંભાળ મેળવીએ કે મહારાજ ક્યાં છે. મહારાજને કોણ શોધી લાવે? મહારાજના કંઈ સમાચાર લાવે? એટલે આ નાજા જોગિયા હતા, એમણે કીધું, આજ્ઞા કરો તો જટ હું સીધાવું, શ્રીજી તણી નિશ્ચય શુદ્ધ લાવું. સમસ્ત ભૂમંડળ શોધી વાળું, આકાશ પાતાળ નકી નિહાળું. મહારાજે નાજા જોગિયાને ત્યાં ગઢપુર રાખેલા, આ ઘોડાઓને રેવાળ શીખવાડવા માટે. એટલે ગઢપુર હતા. નાજા જોગીએ કીધું કે મને આજ્ઞા કરો તો હું શોધી લાવું. જો કોઈ મોટા વનમાં જઈને બેઠા હશે વેશ બીજો લઈને, તો જોગી થઈને સ્થળ તે હજાવું, તો જોગીઓ સત્ય સદા ગણાવું. મહારાજ કદાચ વેશ પલટો કરી અને વનમાં જતા રહ્યા હશે સાધુનો વેશ લઈને, તો હું જોગી થઈને વનમાં જઈશ અને મહારાજને શોધી લાવીશ, તો હું જોગીઓ કહું. આવી વાત કરી એટલે નાજા જોગિયાને દાદા ખાચરે કીધું, તમે જાઓ ને વહેલી વહેલી મહારાજની સંભાળ લાવો. આપણા પ્રાણાધાર મહારાજ ક્યાં હશે એની જલ્દી ભાળ તમે લઈ આવો. નાજા જોગિયા નીકળ્યા, ઘોડો લઈને ગયા હશે. ગઢપુરથી નાજો જોગિયો લેવા શ્રી હરિની સંભાળ. જતા વીતા 3 વાટમાં, આવ્યા ચોથે દિવસે વરતાલ.
નાજા જોગિયા નીકળ્યા. રસ્તામાં બધે ખબર કાઢતા જાય, જાણીતા ગામ હોય, હરિભક્તોને પૂછતા જાય કે હમણાં મહારાજ આ બાજુ આવ્યા હતા વગેરે. ચોથે દિવસે વરતાલ આવ્યા. વરતાલના પાદર માયા મુકુંદાનંદજી મળ્યા ત્યાં. તે જતા હતા મંજન કાજ, નમી પૂછું અહો વર્ણી રાજ. નાજા જોગિયા સવારમાં વરતાલ પહોંચ્યા છે. એમાં મૂળજી બ્રહ્મચારી મહારાજ તળાવે નાવા જતા હતા. બ્રહ્મચારી મહારાજને જોયા. નાજા જોગિયાને થયું કે જ્યાં બ્રહ્મચારી હોય ત્યાં મહારાજ હોય, જ્યાં કાયા હોય ત્યાં છાયા હોય. બ્રહ્મચારી મહારાજ મહારાજની ભેળા જ હોય. એટલે પગે લાગીને પૂછ્યું, બ્રહ્મચારી મહારાજ, અહીંયા મહારાજ અહીંયા બિરાજે છે? એટલે નાજા જોગીએ વાત કરી હોય, ગઢપુરવાસી બધા વિરહમાં ઝૂરે છે અને બ્રહ્મચારી મહારાજને ભગવાન અને ભગવાનના ભક્તોમાં હેત હોય. પણ મહારાજની કડક આજ્ઞા હતી. મહારાજ છાના રહ્યા હતા જોબન પગીની મેળીએ, ને મહારાજે જોબન પગીને પણ કહેલું કે અમારે છાના રહેવું છે, જો કોઈને ખબર ન પડે એવી રીતે અમને રાખો તો અમે રહીએ. જોબન પગી કે મહારાજ કોઈને ખબર પડવા ન દો. અને મહારાજે બ્રહ્મચારી મહારાજને બરોબર કહી રાખેલું કે અમારે છાનું રહેવું છે, કોઈને કહેવાનું નહીં. મહારાજની બહુ કડક આજ્ઞા હતી. એટલે બ્રહ્મચારી મહારાજને પૂછ્યું. એટલે બ્રહ્મચારી મહારાજે એમને કીધું કે ભલા થઈને મને કાંઈ તમે પૂછશો નહીં, એ વાત મને પૂછશો નહીં, નાય પાડી નહીં ને હાય પાડી નહીં, ભલા થઈને મને કાંઈ એ બાબતનું કાંઈ પૂછશો નહીં. એમ નાજા જોગિયાને મનમાં થયું કે મહારાજ છે તો અહીંયા, કારણ કે બ્રહ્મચારી મહારાજ અહીંયા છે. રામદાસ સ્વામી પણ વડતાલમાં હાલ જ્યાં મંદિર છે ત્યાં કુટીર બાંધીને રહેતા. એટલે નાજા જોગિયા સ્વામીની પર્ણકુટીએ ગયા અને ત્યાં જઈને પૂછ્યું. તેણે રામદાસની પર્ણકુટીએ પૂછ્યું જઈને તે નાજે જોગીએ. તેણે કાન આડા હાથ ધર્યા, નાજો જોગીઓ ત્યાં થકી ફર્યા. નાજા જોગીએ સ્વામીને પૂછ્યું એટલે સ્વામીએ સાંભળવાનું બંધ કરી દીધું. ખોટું કેમ બોલવું? કારણ કે આ ભગત અને ગઢપુરવાસીનો એવો પ્રેમ હતો, પણ મહારાજની કડક આજ્ઞા હતી એટલે કાંઈ બોલ્યા નહીં, જવાબ ન આપ્યો. નાજા જોગિયા જોબન પગીની મેળીએ જવા તૈયાર થયા. તો ત્યાં જોબન પગીએ ચોકીમાં એક ભગતને રાખ્યા હતા. એણે અપમાન કરીને નાજા જોગિયાને કાઢી મૂક્યા. કંઈ આવશો નહીં, ત્યાં બારણું હશે, મેળી ઉપર જવાનું, ત્યાં જ આડા ઊભા રહી ગયા અને કાઢી મૂક્યા. નાજા જોગીએ ગામમાં ઘણાને પૂછ્યું, પણ કાંઈ સમાચાર મળ્યા નહીં. ગામ લોકોને પણ કાંઈ ખબર હતી નહીં. મહારાજ છાના રહેતા હતા. નાજા જોગિયાને થયું હવે શું કરવું છે, તો મહારાજ અહીંયા. કારણ કે બ્રહ્મચારી મહારાજ ને રામદાસ સ્વામી એના આમ ઈશારાથી ખ્યાલ તો આવ્યો, કહ્યું નહીં. થયું અહીંયા ક્યાં હું કોઈનો ચાકર થઈને રહી જાઉં.
અહીંયા રહેવું. હવે તો કોઈને ઘેર જાય રહું તેહનો કિંકર થઈ. ત્યાં કંઈક નોકરી કરે, વધારે રહેવાનું થાય તો આમ ક્યારેક મહારાજનો ભેટો થઈ જાય, ચહલ પહલમાં ખ્યાલ આવે. જાણ્યા એક પગી જગમાલ તેને ઘેર ગયા તત્કાળ. કહ્યું ચાકર રાખો તો રહું અન્ન ને વસ્ત્ર કેવળ લવું. એ જોબન પગીની મેળીથી નજીક જ આ જગમાલ પગીનું ઘર છે, તો આમ ચોકી પણ રહે. અને આ જગમાલ પગીને કહ્યું કે મને ચાકર રાખો, હું કાંઈ બીજો પગાર નહીં લઉં, મને ખાલી અન્ન વસ્ત્ર આપજો. એટલે જગમાલ પગીએ કીધું કે તમે શું કામ કરી જાણો છો? આપણે કોઈને નોકરીએ રાખવા હોય ચાકર તરીકે તો એને શું આવડત છે એવું તો પૂછીએ. એટલે નાજા જોગીયાએ કીધું, ઘોડા ઉન્મત હોય તોય વશતો હું તરત તેને કરું. આવે શત્રુ અનેક તોય લડતા પાછી ન પાની ધરું. મને ઘોડા ખેલવતા સારું આવડે છે. ગમે એવો ઉન્મત્ત ઘોડો હોય તો એને વશ કરી જાણું છું. વળી ચોકીમાં રહ્યો હો તો ગમે એવા શત્રુ આવે તો એ લડવામાં જરાય પાછી પાની ન કરું, ધણી સુધી શત્રુને પહોંચવા ન દઉં. ચોકી રાત્રિ દિને કરું પણ મને નિદ્રા નથી આવતી. સ્વેચ્છા માસ સુધી જ ચાકરી કરું, જાજી નથી ફાવતી. રાત્રે ચોકી કરું તો મને નિદ્રા નથી આવતી. અને જાજે ભાગે ચોકિયાત હોય ને એ આપણે રખોપુર રાખવા રેખા હોય પણ લગભગ દરવાજે હુઈ જ ગયા હોય. શરીર છે લગભગ હુતા હોય, જોઈ લે કે આ બધા માલિક હુઈ ગયા છે ને પછી પોતે બેઠો બેઠો હુઈ જાય. પણ નાજા જોગ્યા કેમ વફાદારીથી ચોકી કરું, ઊંઘ પણ મને આવે નહીં, પણ સ્વેચ્છા માસ સુધી જ ચાકરી કરું, જાજી નથી ફાવતી. મારી ઈચ્છા થાય ત્યાં સુધી નોકરીમાં રહું, લાંબો ન રહું. કારણ કે ચાકરી એ તો શ્રીજી મહારાજની કરતા હતા, એને બીજાની ચાકરી ન ફાવે. એને પુરુષોત્તમ નારાયણની સેવા મળી હતી. એટલે આ જગમાલ પગીએ થયું કે આવો માણસ મળે તો બહુ સારું, મારે મારા ઘોડાને આમ સુધારવા છે. એવી સાંભળીને હોશિયારી રાયખા ઘોડા સુધારવા ભારી. ઘોડાને ખેલવે ભલી ભાતે જાગી ચોકી કરી વળી રાતે. આવી રીતે એ નોકરીમાં ત્યાં રહ્યા. અને ચોકી તો ખાસ એ કરતા હતા કે જોબન પગીની મેળીમાં કોણ આવે છે, કોણ જાય છે, અને તેની ખબર રાખે. વળી કોઈને આમ પૂછે મહારાજની ભાળ, એનું તાન તો એ હતું. એ બધું જોતા એમ થયું કે મહારાજ છે તો જોબન પગાની મેળીએ, પણ હવે ત્યાં કેમ જવું? એકવાર તો ગયા હતા તો અપમાન કરી અને કાઢી મૂક્યા હતા. એમાં જગમાલ પગીએ એકવાર
નાજા જોગ્યા એના ચાકર તરીકે રહ્યા હતા. એને આજ્ઞા કરી કે જરાક જોબન પગીની મેળીએ જઈ અને એને નમસ્કાર કરીને કહો કે તમને જગમાલ પગી બોલાવે છે. એટલે હવે તો જ્યાં નોકરી કરતા હતા એની આજ્ઞા મળીને એક ચાકર તરીકે ગયા જોબન પગીની મેળીએ. રાજી થઈ ગયા કે આજે તો તક મળી. ત્યાં મેળીએ ચડવા માંડ્યું. ત્યાં કરીમભાઈએ રોયકા. કરીમ ભગત હતા પાર્ષદ, એણે ત્યાં રોયકા. નાજો ભક્ત કહે કોણ તું છું, જગમાલનો ચાકર હું છું. જતા કોણ મને અટકાવે, કરું યુદ્ધ આડો કોઈ આવે. મને જગમાલ પગીનો હું ચાકર છું, મને અહીંયા મોકલો છે જોબન પગીની મેળીએ, તું મને રોકનારો કોણ છો? યુદ્ધ થઈ જાય એમ કરીને કંઈક આમ ઊંચે અવાજે મીંડા બોલવા. તો કરીમભાઈ પણ જવાનો દે, મહારાજની આજ્ઞા હતી. શ્રીજીએ સાંભળી તકરાર, થયા પોતે પ્રસિદ્ધ તહેવાર. નાજા ભક્તને પાસે બોલાવ્યા, કહ્યું ક્યારે તમે અહીં આવ્યા. આમ બેને આમ ઊંચો આમ ઝઘડો થઈ ગયો. એટલે મહારાજ મેળીએથી જરાક આમ સીડી બાજુ આવીને કે આ કોણ ઝઘડો કરે છે. આમ જોયું ત્યો સામે નાજા જોગ્યા હતા, મહારાજના વાલા ભગત. મહારાજે બોલાવ્યા, અહીંયા આવો આવો આવો, તમે ક્યારે અહીં આવ્યા? નાજા જોગ્યાએ એકદમ મહારાજને દંડવત કરી. મહારાજને નાજા જોગ્યાની આંખમાં ત્યાં માહુડાની ધારાઓ થાય ને મહારાજના ચરણ ધોયા. મહારાજને કીધું, મહારાજ ગઢપુર વાસી તમારા વિરહમાં ઝૂરે છે. મહારાજ એણે અનાજ છોડી દીધા છે કે મહારાજ આપણાથી કંઈ દુઃખી થયા? મહારાજ હજી કેમ ન આવ્યા? અને મહારાજ એ તમારા પ્રેમમાં વિરહમાં બધાય ઝૂરે છે. તમે તો અંતર્યામી છો મહારાજ. હું એમની આજ્ઞાથી અહીંયા મહારાજ દાદા ખાચરની આજ્ઞાથી આપની ભાળ મેળવવા માટે આવ્યો છું. વાલે વચન એવા સુણ્યા જ્યારે, આંખમાંથી વહ્યા આંસુ ત્યારે. કહ્યું બંધ રાખો એ વાત, સુણી સહન થતી નથી ભ્રાત. મને વાલા છે ગઢપુર વાસી, પણ જોવાને પ્રેમ તપાસી. અહીં ગુપ્ત રહ્યો છું આવી, સ્થિતિ તેની તમે સંભળાવી. મને ગઢપુર વાસી બહુ વાલા છે, પણ એમના પ્રેમની પરીક્ષા લેવા માટે અહીંયા હું ગુપ્ત રહ્યો, પણ તમે એની સ્થિતિ મને સંભળાવી. પ્રેમ તેવો ના મનમાં છે જેવો, મારો પ્રેમ તેના પર તેવો. તેવો અર્થે મેં અવતાર ધર્યો, સદા વાસ મેં ત્યાં આવી કર્યો. એમને જેવો મારામાં પ્રેમ છે એવો જ મારો પ્રેમ તેના પર છે. આપણે ભગવાનમાં હેત કરીએ ને એથી જાજુ હેત ભગવાન આપણામાં કરે છે. હેત કરવા જેવા ભગવાન છે. મહારાજ કે એમને માટે તો અમે અવતાર ધર્યો છે, એવા પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે, અને અમે ત્યાં વાસ કરીને રહ્યા છે. કરે ભજન જે
ભાવથી મારું, તેને હું કદીએ ન વિસારું. મારું ભાવથી કોઈ ભજન કરે, મારો થઈને રહે, એને હું ક્યારેય ભૂલતો નથી. અને આ જગત એવું છે કે આ જગત માટે આપણે ઘણું કર્યું હોય પણ ટાણે યાદ કરે કે ન કરે, એ કરેલા હેત ભૂલાઈ જાય. અને કદાચ હારા હોય ને હેત નભાવી રાખે તો આંખો મીચાય, પછી ક્યાં હેત રહે છે, કોના ક્યાં જન્મ થાય, કોના ક્યાં જન્મ થાય, એ સંબંધો ટકતા નથી. એક ભગવાન હારે સાચો સંબંધ બાંધીએ અને ભગવાનમાં પ્રીતિ કરીએ તો એ ભગવાન ક્યારેય સંબંધ તોડતા નથી. એ વિશેષ હેત પોતાના ભક્તમાં કરે છે, એવા હેત કરવા જેવા ભગવાન છે. મહારાજ કે જે મારું ભાવથી ભજન કરે છે એને હું કદીએ ક્યારેય વિસારતો નથી. એમ કહી મહારાજે કાગળ મંગાવ્યો, પોતે પત્ર લખાવ્યો અને ગઢપુર મોકલાવ્યો. અને પત્રમાં એવું લખ્યું કે અમે અહીંથી ધરમપુર જવાના છીએ, તો અમે ફરીને તમને પત્ર લખશું, ત્યારે તમે બધા ધર્મપુર આવજો. મહારાજ અહીંથી ધરમપુર કુશળ કુંવરબાઈ એમના પ્રેમને આધારે ત્યાં પધારવાના છે. અને મહારાજે ત્યાંથી પાછા સમાચાર મોકલા ગઢપુર. એટલે દાદા ખાચર, લાડુબા, જીવુબા, આ બધા ભક્તો, ઘણા સંતો ભક્તોનો મોટો સંઘ મહારાજે ધરમપુર બોલાવેલો. બીજો પત્ર મોકલીએ જ્યારે, ધરમપુર તમે આવજો ત્યારે, દુર્ગપુર મોકલો એવો પત્ર, તેથી શાંતિ થઈ કાંઈ તત્ર. એ પત્ર ગઢપુર આવ્યો. ગઢપુરના એ પ્રેમી ભક્તોએ મહારાજનો પત્ર એ આંખે ચડાવ્યો, મસ્તકે ચડાવ્યો, છાતીએ વાલથી ચાંપ્યો અને એ પત્ર વાંચી અને શાંતિ થઈ કે હમણાં મહારાજ આપણને બોલાવશે ને આપણે ધરમપુર જાશું. નાજા જોગ્યા આવી રીતે મહારાજની ભાળ મેળવવા માટે ગયા હતા. અને એવા પ્રેમી ભક્ત એને જ મહારાજની ભાળ મળે અને મહારાજ પણ એને વશ થાય, એવા એ આ નાજા જોગ્યા ભક્ત હતા. પછી મહારાજ નાજા જોગ્યા ભક્તને ધરમપુર સાથે લઈ ગયા છે. એ પ્રસંગ આપણે આવતીકાલે કહીશું. સહજાનંદ સ્વામી મહારાજ.